નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર ગોડફાધર નામની 2020માં એક ફિલ્મ આવી હતી, પણ મેં તાજેતરમાં એને જોઈ અને ખાસ કરીને આ ઝી5 ની અંદર હિન્દી, તમિલ, તેલુગુ ભાષાની અંદર તમે જોઈ શકો છો. તો એના વિશે આપણે ફૂલ ચર્ચા કરીશું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આની અંદર તમને નાટ્ય મહત્વનો એક્ટર જોવા મળે છે. ખાસ કરીને એની સાથે પત્ની એની છે, જે ખાસ કરીને અનન્યા જોવા મળે છે. ને ખાસ કરીને આની અંદર લાલ કરીને પણ એક એક્ટર છે, જે મેન વિલનના કિરદારની અંદર જોવા મળે છે. ખાસ કરીને સ્ટોરી લાઈનની વાત કરીએ તો એ એક સામાન્ય મધ્યમ વર્ગના ખાસ કરીને એક માણસની વાત છે કે જે અધીયમાન નામનો હોય છે અને પોતાની પત્ની મિત્રા અને ખાસ કરીને નાનો પુત્ર અર્જુન સાથે સુખી જીવન જીવી રહ્યા છે. પણ એક દિવસ એક ખતરનાક ગેંગસ્ટર, જે ખાસ કરીને મધુરુ સિંગલ કરીને છે, તેના પરિવારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. કારણ એની પાછળનું એવું છે કે એને જે પુત્ર હોય છે એને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે ને ખાસ કરીને એના બાળક છે એને કંઈક પ્રોબ્લેમ હોય છે હાર્ટની, તો એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે બહુ બધી જગ્યાએ પૂછપરછ કરે છે, પણ ક્યાંયથી નથી મળતું. ત્યારે જે ખાસ કરીને અર્જુન છે અને ખાસ કરીને જે ખાસ અધીયમાનનો પુત્ર છે અર્જુન, એનું જે કહેવાય ને કે એક રિપોર્ટ કરવામાં આવ્યો છે ને ડોક્ટરો દ્વારા માહિતી એમને મળી, મતલબ વિલનને, કે આનું હાર્ટ છે ને તમારા દીકરા માટે પરફેક્ટ છે. એને ખાસ કરીને એક્સિડન્ટ કે કંઈક રીતે એને કહેવાય ને કે ખતમ કરવાના આણી, મતલબ કહેવાય ને કે મર્યા પહેલા એનું હાર્ટ લઈ લેવામાં આવે તો આને બચાવી શકાય છે. તો ખાસ કરીને આની અંદર તમને છે ને માણસ અને ખાસ કરીને જે આ હીરો છે, મતલબ અધીયમાન અને પોતાની પત્ની મિત્રા, એ બંનેનું કામ એક જ હોય છે કે ગમે તે કરીને આ બાળક પોતાના બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે બચાવી લે, ખાસ કરીને વિલનના હાથમાં જતો બચાવી લે. હવે આ છે ને આખી જે સ્ટોરી ચાલે છે ને એની અંદર તમને જબરજસ્ત સર્વાઈવલ થ્રિલર ફિલ્મ છે, જેની અંદર એક્શન, સસ્પેન્સ અને ખાસ કરીને ઇમોશનલ સીન્સથી ભરપૂર આ ફિલ્મ છે, જેની અંદર એના બાળકો, મતલબ હીરો છે એના બાળકને બચાવવા માટેની મથામણ કરી રહ્યો છે, જ્યારે વિલન છે એટલો ખતરનાક છે જે શરૂઆતની અંદર જ તમને દેખાડી દે છે કે કેટલો ખતરનાક છે. એકલો હોય ને તો પણ બહુ બધાને મારી શકે એ ટાઈપનો જોરદાર અને વાતે વાતે કહેવાય કે ખૂન કરી નાખે એ ટાઈપનો વિલન જોવા મળે છે. હવે એ એના દીકરાના માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે, એ આની જોડે લઈ શકશે કે નહીં લેશે એ તમારે ફિલ્મની અંદર જ જોવાનું રહ્યું. પણ આની અંદર તમને બધાના પરફોર્મન્સ જોરદાર લાગે છે, સાથે સાથે સ્ટોરી ગજબની છે, જે શરૂઆતથી અંત સુધી તમને બહુ બધી જગ્યાએ જોડીને રાખે છે. મને એક નેગેટિવ પોઈન્ટ એ લાગ્યો, ખાસ કરીને બહુ બધી જગ્યાએ એક પહેલો જ સીન છે કે જેની અંદર એક વરસાદ પડી રહ્યો છે ને જે મેન વિલન છે ને એ ઝઘડો કરી રહ્યો છે. ત્યારે વરસાદ કોઈ બી જગ્યાએ તમે કોઈ બી એંગલની અંદર શૂટિંગ કરો તો વરસાદ હંમેશા ઉપરથી નીચે જ આવે, અહીંયાથી સાઈડમાં ના જાય. મતલબ કહેવાય ને કે ઉપરથી ગુરુત્વાકર્ષણ છે ઉપરથી નીચે જ આવે, હંમેશા ક્યારેય આમ આડું ના જાય. મતલબ વરસાદ પડે તો વરસાદ સીધો જ પડે. મતલબ કહેવાય ને થોડો ત્રાસો હોય શકે, પણ આ તો આખો અલગ જ દિશામાં, મતલબ કહેવાય ને આમ વિરુદ્ધ સાઈડ ની અંદર વરસાદ પડતો હોય ત્યારે મને નેગેટિવ લાગ્યું. ખાસ કરીને એ ફાઇટ સીન તમે જોશો તો તમને પણ અંદાજો આવી જશે કે એની અંદર જે કહેવાય ને કે આર્ટિફિશિયલ રેઇન કરવામાં આવ્યો છે, નો ડાઉટ બધી જગ્યાએ એ જ કરતા હોય છે, પણ હંમેશા સીધો થવો જોઈએ. એની જગ્યાએ ગુરુત્વાકર્ષણની કોઈ જાતની કોઈ પડી જ ના હોય ને એ ટાઈપનું સાઈડમાં દેખાડેલું છે, જે તમે જોશો તો તમને અંદાજો આવી જશે. બાકી ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ જરૂર જોવા લાયક છે. ખાસ કરીને આ ફિલ્મ છે તમે ઝી5 ની અંદર હિન્દી, તમિલ, તેલુગુ ભાષાની અંદર જોઈ શકો છો. બાકી ખતરનાક ફિલ્મ છે, શરૂઆતથી અંત સુધી તમને બહુ બધી જગ્યાએ ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોવા મળે છે. પોતાના દીકરાને કઈ રીતે બચાવશે એ તમને એન્ડમાં જોશો તો તમને જરૂર સેટિસ્ફાઈડ કરવાની છે આ ફિલ્મ. બાકી જેને જોઈ છે કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ કેવી લાગી. મને તો ફર્સ્ટ ક્લાસ લાગી છે. બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.